ओके फ्रेंड्स, तो जेटको 2022 में આપણે એક ક્વેશ્ચન પૂછાયેલો હતો, બરાબર। હવે અહીંયા તમને આવી રીતના એક સર્કિટ આપેલી છે, 12 વોલ્ટનો સોર્સ છે, અહીંયા આપણે 3 રજિસ્ટર સિરીઝમાં કનેક્ટ કરેલા છે, પણ એના વોલ્ટેજ આપેલા છે આપણને। આ 1 વોલ્ટનો ડ્રોપ થાય છે, 4 વોલ્ટનો ડ્રોપ થાય છે, 2 વોલ્ટનો ડ્રોપ થાય છે, અહીંયા 24 વોલ્ટની બેટરી છે અને અહીંયા 5 વોલ્ટ એક રજિસ્ટર આપેલો છે, એનો વોલ્ટેજ ડ્રોપ 5 વોલ્ટ આપેલો છે, બરાબર। ક્વેશ્ચન તમને એમ કહે છે કે VBF ફાઇન્ડ કરવાના છે, બરાબર। એટલે અહીંયા છે ને, અહીંયા પોઈન્ટ આપણો B છે અને અહીંયા છે ને પોઈન્ટ C છે, ઓકે। તો હવે આપણે B અને F વચ્ચેનું પોટેન્શિયલ, અહીંયા સુધીનું આપણે પોટેન્શિયલ આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર। હવે અહીંયા તમે જોશો ને તો એકચ્યુઅલમાં આપણે આવી સર્કિટ આપણે સિમ્પ્લિફાઈ કરી નાખીએ તો કે અહીંયા આપણે આવી રીતના F પોઈન્ટ લખીએ છીએ, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે ને અહીંયા આપણો પોઈન્ટ A થઈ જશે, બરાબર। ત્યાર પછી હવે અહીંયા તમે જોશો તો અહીંયા આપણી પાસે આ રજિસ્ટર છે આવી રીતના અને અહીંયા પોઈન્ટ હું B લઉં છું, બરાબર। તો અહીંયા આપણી પાસે માઇનસ થઈ જશે ને અહીંયા આપણી પાસે પ્લસ થઈ જશે અને 1 વોલ્ટનો ડ્રોપ છે, ચાલો ક્લિયર। તો હવે અહીંયા આપણી પાસે કેટલા છે, 12 વોલ્ટ છે। તમને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે ભાઈ VBF શું થશે, એ આપણે કહેવાનું થશે, ઓકે। હવે તો કે જો અહીંયા આપણી પાસે F આ અને અહીંયા A અને અહીંયા B, અહીંયા આપણી પાસે નેગેટિવ ટર્મિનલ, પોઝિટિવ ટર્મિનલ, નેગેટિવ ટર્મિનલ સિરીઝમાં કનેક્શન થશે, બરાબર। કનેક્શન સિરીઝમાં થશે એટલે આપણે એકચ્યુઅલમાં આન્સર આપણો કેટલો થઈ જશે, 12 ને 1 13 વોલ્ટ, બરાબર। સિરીઝમાં હોય તો સરવાળો થાય, વોલ્ટેજનો સરવાળો થાય, બરાબર। એટલે અહીંયા આપણી પાસે શું થઈ જાય, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો સિરીઝ કનેક્શન બન્યું એટલે એકચ્યુઅલમાં 12 + 1 એટલે 13 વોલ્ટ થશે। જો અહીંયા પ્લસ હોત ને તો 12 - 1 11 વોલ્ટ થાત, ઓકે। એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, VBF = 13 વોલ્ટ। થોડુંક આપણે અપડેટ કરી દઈએ। હવે આપણે કામ કરીએ કે આપણે આ 3 વોલ્ટેજ લઈ લઈએ, બરાબર। આપણે સીધું એવું રહીએ કે ભાઈ DF, D અને F ના આપણે જોઈએ તો કે D અને F નો વોલ્ટેજ કઈ રીતના છે, તો પાછી સર્કિટ ડ્રો કરીએ। અહીંયા માઇનસ પ્લસ, અહીંયા એક રજિસ્ટર, બીજો રજિસ્ટર અને ત્રીજો રજિસ્ટર, બરાબર। આના 12 વોલ્ટ છે, અહીંયા આપણી પાસે 1 વોલ્ટ છે, 4 વોલ્ટ છે અને અહીંયા આપણી પાસે 2 વોલ્ટ છે। ટર્મિનલ જોતા જાઓ, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે। હવે અહીંયા ધ્યાન રાખો, અહીંયા માઇનસ પ્લસ અને અહીંયા આપણી પાસે છે માઇનસ પ્લસ, ઓકે। 2 5 પાડી દઈએ, આ આપણા 13 વોલ્ટ થયા, એ આપણને ખબર છે, ક્લિયર। હવે અહીંયા તમે જુઓ છો ને આ માઇનસ છે એટલે પ્લસ અને માઇનસ જોડાનું, બરાબર, તો એ સિરીઝમાં જ છે, ઓકે। ત્યાર પછી અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, ઓકે। તો 4 ને 2 કેટલા થઈ ગયા, 6, તો 13 + 6, ચાલો, બરાબર। તો 13 + 6 કેટલા થઈ જશે, 19 વોલ્ટ। તો આ બધું આખું કનેક્શન કઈ રીતના છે, સિરીઝમાં કનેક્ટ કરેલું છે। તો અહીંયા તમે જોશો તો ટોટલ આપણને કેટલા વોલ્ટ મળ્યા, 19 વોલ્ટ। કેના, તો કે F અને D ના પોઈન્ટના, બરાબર। F અને D પોઈન્ટના આપણને કેટલા વોલ્ટ મળ્યા, તો કે 19 વોલ્ટ મળ્યા, ક્લિયર। તો આવી રીતના તમારે દાખલો ગણવાનો છે। જેટકોની અંદર આવો ક્વેશ્ચન પૂછાયેલો હતો, બરાબર, ઇઝી ક્વેશ્ચન હતો। આવા જ બીજા વિડીયો આપણે જે કંઈ પણ બીજા પેપરમાં પૂછાયેલા છે બધા આપણે 1 by 1 લેતા આવશું, જેથી તમને આવનારી એક્ઝામમાં ફાયદો થાય, ઓકે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।